જ્ઞાકાર છે અને આનો પ્રતિભાસ થાય છે, જેમાં એનું નામ જ્ઞાકાર જ્ઞાન. જ્ઞાન ઉમેર્યું આમાં જ્ઞાન નથી, એટલે આમાં ઉમેર્યું નથી. આ જડ પદાર્થ છે, પર છે, પ્રતિબિંબિત થાય છે તેમ દ્રષ્ટાંત દોરો છો. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે, તેનું પ્રયોજન એ જાણવું કે હવે દ્રષ્ટાંત આપવાનું પ્રયોજન સિદ્ધ કરે છે કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. એમાં ઈચ્છા ઉત્પન્ન થતી નથી. તો અરીસો તો જડ છે, એમાં ઈચ્છા ઉત્પન્ન થાય. તો જ્ઞાનમાં તો એ ઈચ્છા ઉત્પન્ન થાય કે નહીં કે આ પદાર્થોને હું જાણું. એમ જ્ઞાનમાં ઈચ્છા થાય કે નહીં? બધું કેમ ના પડે? આમ કેમ જાણવાની ઈચ્છા નથી આવી પણ જ્ઞાનમાં? જે જ્ઞાનમાં પરને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય તે જ્ઞાન જ નથી. અજ્ઞાન છે એટલે કે ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન છે. જો એ જ્ઞાનનો સ્વભાવ જ એવો હોય કે પરને જાણવાની ઈચ્છા થયા કરે તો અનિચ્છક ભાવ કોઈ પ્રગટ જ ન થાય. એટલે તો ધ્યાન જ ના આવે. કેવડી ભગવાનને પણ ઈચ્છા થવી જોઈએ એમ છે જ નહીં. ત્યારે શું છે કે માત્ર એનો આ પ્રતિભાસ થાય છે, એટલું જ છે. અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબ કરું. બિંબ અને પ્રતિબિંબ. જેમ હવે બીજો દ્રષ્ટાંત આપે, જેમ આ દ્રષ્ટાંત છે સભિસારમાં 373 થી 382 ગાથા છે, એની ટીકા કરી છે અમૃતચંદ્રાચાર્ય. એ ટીકામાં આ જ આખી વાત લીધી છે. એ જ વાત ત્યાંથી લઈને અહીંયા મૂકી છે. 307 જેમ લોટાની સોય લોહ ચુંબકની પાસે પોતાની સમીપે જતો નથી, જેમ લોઢાની સોય લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, તેમ પોતાની મેળે અહીંથી ખસી જાય છે, તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી તેમને પ્રતિબિંબ કરવા માટે પદાર્થની સમીપે જતો નથી. સોય તો વાં જાય છે, ખેંચાય નહીં, પણ એ અહીંયા આવતો નથી. લોચુંબક વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં બેસતા નથી. અરીસામાં કોળસાની કાળા કઈ બેસી જાય છે? કઈ બેસતી નથી. કાળો ડાઘો તો થાય કે નહીં અરીસામાં? અરીસામાં કાળો ડાઘ દેખાય તો છે. કાળો ડાઘ કેનો છે? અરીસાની ક્ષણિક પર્યાયનો અસુર ઉપાદાન છે કે કોળસાનો છે. એ ડાઘ કોળસાનો મારો ગ્રાહક છે, 12 વર્ષની ઉંમર છે, નામ છે જ્ઞાયક. એ કે છે ડાઘ કાળો દેખાય છે ને, એ તો ધર્મ કોળસાનો છે. અરીસો તો સ્વચ્છ છે, પણ ડાઘ દેખાય ત્યારે સ્વચ્છ, ડાઘ દેખાય ત્યારે સ્વચ્છ. અરીસાની પર્યાય અરીસો દળ ભલે કાળો ન થાય પણ એની પર્યાય તો કાળી થાય કે નહીં? તો જ્ઞાનમાં રાગ જણાય તો એ જ્ઞાનમાં રાગ જણાય તો એ રાગી થઈ ગયું કે નહીં? જ્ઞાન જ રહે છે. જ્ઞાનમાં રાગ આવતો નથી ને જ્ઞાન એની તરફ જતો નથી. પ્રતિભાસ માત્ર છે. આ પ્રતિભાસ છે ને એ એટમ બોમ્બ છે. મિથ્યાત્મને ચકચોર કરી નાખે અને શાયક વધ તમે દર્શન થાય એવી વાત છે. માટે પદાર્થની સમીપે જતો નથી. વળી તે પદાર્થો પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં બેસતા નથી. જેમ કોઈ પુરુષ, બીજો દૃષ્ટાંત આપે છે, જેમ કોઈ પુરુષ બીજા કોઈ પુરુષ ને કહે કે અમારું આ કામ કરો, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાની પ્રાર્થના પણ કરતા નથી. પેલામાં ઓલું વાં જતો નથી, ઓલું વાં જાય છે એમ કહ્યું, ને આ બીજામાં એમ કે છે કે કરતો નથી, પ્રાર્થના કરતા નથી. સહજ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થનો આકાર છે,
જેવો તે પદાર્થનું જે પ્રકારે સ્વરૂપ છે એનામાં તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. એ પદાર્થ અરીસામાં બિલકુલ આવતો નથી. અરીસો તો જડ છે, એમાં ના આવે. ચેતન છે એમાં રાગનો પ્રતિભાસ થાય તો એ ઉપયોગ તો એટલો મલિન થાય કે નહીં. એક સમયની પર્યાય મલિન થાય કે નહીં, કે મલિન થાય જ નહીં. પેલા તો એ પ્રતિભાસ થાય છે, રાગનો પ્રતિભાસ થાય છે. તો એ જ્ઞાન જેનો પ્રતિભાસ થાય છે એને જાણતું જ નથી. તો જાણે તો રાગમાં ઉભી થાય. રાગને જાણતું જ નથી. એ પ્રતિભાસ વાળું જે જ્ઞાન છે એ તો જ્ઞાયક નું છે, તો જ્ઞાયક ને પ્રસિદ્ધ કરે છે. પ્રતિભાસ વાળું જે જ્ઞાન છે એ તો જ્ઞાયક નું છે. એમ કે જેનો પ્રતિભાસ થાય છે એવી સ્પષ્ટતા જ્ઞાનની છે, અને પ્રતિભાસમય જ્ઞાન છે. સ્વપદના પ્રતિભાસમય જ્ઞાન છે. એનું નામ જ્ઞાયકાર જ્ઞાન છે. એ જ્ઞાયકાર જ્ઞાનમાં નાયક ગણાય છે. દરેક પ્રતિભાસ થઈ રહ્યો છે પણ એને પ્રત્યક્ષ અનુભવ થતો નથી. એનું એક કારણ છે કે હું પરને જાણું છું, શલ્ય મોટું છે. હું પરને જાણું છું, એમાં ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને ઇન્દ્રિય જ્ઞાન એટલે અજ્ઞાન, ચોખ્ખું અજ્ઞાન. એમાં જરીય જ્ઞાનનો અંશ નથી, કેમ કે આત્માને દ્રવભૂત કરે છે. જેમ કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો છો, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે, સ્વરૂપ છે સામે, તેવો જ આકાર રૂપે, તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાસ થાય છે, ઝલકે છે. એટલે કે એ ઝલકે છે માટે આ પ્રતિભાસ થાય છે એમ નહીં. અહીંયા એનો પ્રતિભાસનો સકાળ છે પર્યાયની યોગ્યતાનો, ત્યારે સામે પ્રથા પ્રકારનું નિમિત્ત હોય છે. એટલું જ પ્રતિબિંબ પડતા અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા છે, આ પદાર્થો મારા છે માટે ભલા છે, એમ અરીસામાં થતું નથી. જ્ઞાનમાં તો જ્યાં મોટરનો પ્રતિભાસ થાય તો મોટર મારી. ઉપકારી છે, રાગ કરવાયો છે એમ અજ્ઞાની ને પાસે છે. બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ વર્તે છે. અરીસાને કઈ રાગગ્રસ્ત થતો નથી. આ ભલા ને બુરા, આ મારું ને તારું કઈ છે ને અરીસાને. એ અરીસા જેવું આ જ્ઞાન છે. એનું અજ્ઞાની નું જ્ઞાન પણ અજ્ઞાની ને જ્ઞાન જ ન હોય પેલા તો, અને જ્ઞાનમાં અજ્ઞાન ન હોય, અજ્ઞાનમાં જ્ઞાન ન હોય. બે ભિન્ન ભિન્ન છે. જ્ઞાનમાં અજ્ઞાન ન હોય એટલે જ્ઞાનમાં રાગ ન હોય. ઉપયોગમાં ઉપયોગ હોય પણ ઉપયોગમાં રાગાદી ન હોય. રાગ અજ્ઞાન છે. અજ્ઞાન એટલે જેમાં જ્ઞાન નથી. બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટનાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે જ્ઞાન રૂપી દર્પણમાં, જ્ઞાનને દર્પણની ઉપમા આપી. જ્ઞાન રૂપી દર્પણમાં, જ્ઞાન રૂપી દર્પણ જયારે તમે જો તો દર્પણમાં તો એના ત્રિવેગુણ પર્યાય તને સત છે.
તો આ જ્ઞાનમાં પણ દ્રવ્ય ગુણ પર્યાય ચેતન ચેતન ને ચેતના સચ જ છે. જેવી રીતે અરીસામાં પ્રતિબિંબ, તેવી રીતે જ્ઞાન રૂપી દર્પણમાં આ દર્પણ બહુ મોટું છે. લોક એમાં પ્રતિભાસ થાય તો રાઈના દાણા જેટલું લાગે. આના કરતા અનંત પદાર્થો બહાર ના હોય તો પ્રતિભાસ રહે. એ ભય થાય નહીં, એનો ડાઘા પડે નહીં, અહીંયા એ વજન એનું આવે નહીં. મેરુ પર્વત એવડો મોટો લાંબો પોળો, વજન એનું ઘણું, અહીંયા પ્રતિભાસ થાય તો જ્ઞાન આમ ભારે થાય કે નહીં? વજનદાર પદાર્થો પ્રતિભાસે તો અરે ભગવાન શું તને છું. જેવી રીતે અરીસામાં કેટલાક કટકરી પદાર્થો, તેવી રીતે જ્ઞાનરૂપી દર્પણમાં આપણે એટલા માટે નક્કી કરીએ છીએ પ્રતિભાસનું કે હમણાં કેટલાય આપણે કરવું છે, અહીંયા ઉતારવું છે આત્મામાં. પ્રેક્ટિકલ, હમણાં પ્રેક્ટિકલમાં લેવું છે અહીંયા કે રાગ થાય છે કે રાગ થતો નથી. એ બધા હા પાડે એવી વાત લેશું આપણી પાસે. એમ કોઈ હા પાડે કોઈ ના પાડે એમને બધા બેઠા છે આ પાસે. મેં કઈ છે માટે નહીં, અમે કહીએ છીએ માટે નહીં. તમારો સ્વભાવ જ એવો છે કે તમે આ પાડશો. આ પાડે ને તું તને કહીશ કે આ બરાબર, તું તને કહીશ કે આ બરાબર છે. ભાઈ કે છે નહીં, પોતે પોતાને કહીશ કે આ બરાબર છે. આમાં જો કે હું આવું કરું છું. આજ સુધી તો મેં આ કથા સાંભળી નહોતી. એમ શિષ્યો પ્રોગ્રામ કરે છે શાસ્ત્ર. આપનો ઉપકાર છે એમ કે શિષ્ય મારા ઉપાસક થઈ જાવ છે ને અહીંયા નથી. જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવ આદિ પ્રતિબિંબિત થાય છે. ક્યાંય જાણે છે અને જણાય છે. એ આખી ટીકામાં મેં શબ્દ બહુ બોલતો પણ ક્યાંય મને મળ્યો નહીં. તમને કોઈ મળે તો મને બતાવજો એવો શબ્દ આમાં આવે તો. એમ છે નહીં ને તેના મળે, એમ છે નહીં એટલે આવે ક્યાંથી? કેવી રીતે મળે? હોય તો મળે. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં ન આવ્યું હોય. એટલે જ્ઞાનમાં પ્રતિભાસ ન થયો હોય, પ્રતિબિંબ ન થયું હોય, ઝડપ ન હોય, એવો કોઈ પદાર્થના દ્રવ્ય ગુણ પર્યાયમાં કોઈ પણ ભાવ એવો નથી કે અહીંયા ન જણાય. બધું જણાય. આમાં તો એવું કે એક બાજુ સમયસાર કે છે કે આત્મા પરને જાણતો નથી, ને આમાં તો એમાં એવું કે બધા પદાર્થો જ્ઞાનમાં ઝલકે છે, પ્રતિબિંબિત થાય છે. તો એકનો એક અર્થ થયો કે નહીં? એક અર્થ ક્યાં થયો ભાઈ? એ તો અનર્થ છે. એ તો અનર્થ છે. જે જ્ઞાનમાં ના આવ્યો આવા શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા. મહિમા શેનો કયો કે લોકાલોકને જાણે છે માટે મહિમા નહીં. લોકાલોક જેમાં પ્રતિભાસે છે એને સમાવી દે છે, ગોળીઓ કરી જાય છે જ્ઞાનનો. એવો તો એનો મહિમા છે. એવું તો સામર્થ્ય જ્ઞાનનું છે. કેવળ જ્ઞાનની મોટી વાત છે. મહિમા શુદ્ધ કરવાયું છે. હવે એ વિષય તો એટલો આપણે જોતું તો એટલો બાકીનો વિષય થોડો છે એ સામાન્ય છે. હવે સમયસર લાવો. કેમ કે કોઈ વાળાને પ્રવૃત્તિ જાગી તો પણ 1.5-2 મહિને 3 દિવસનો ટાઈમ લઈને આવે. આજીવિકાનું સાધન પૂરું ન થાય ત્યાં સુધી તો બરાબર છે, પણ આજીવિકાનું સાધન 7 પેઢી સુધી ખૂટે નહીં તો એ જેટલો છે. એટલે
તો અમુક માણસ હું કહેતાજી કહું ને એમ બધા સમજી લેવું. કરતા કર્મધિકારની માનવતા મુલાકાત આપણો જે વિષય ચાલે છે એમાં એપ્લાય કરવું, લાગુ કરવું. જે સિદ્ધાંત કયો આચાર્ય ભગવાને કે પર પદાર્થ તારા જ્ઞાનમાં ઝલકે છે, પ્રતિભાસ થાય છે, પણ એ પર પદાર્થને તું જાણતો નથી અને એ પર પદાર્થ તારા જ્ઞાનમાં જણાતા નથી. એ પદાર્થો તો જે તું જાણતો તો નથી, પણ એ પદાર્થો તારા જ્ઞાનમાં જણાતા નથી, એ જ્ઞેય બનતા નથી. પર પદાર્થો ઝલકે છે, એ જ્ઞેય બનતા નથી. તો જ્ઞેય શું બને છે? એ જ્ઞાનમાં કેટલાક જ્ઞેય બની જાય છે. એવી ઊંચા પ્રકારની અદેગાતા છે. આ મમ્મીમાં લીધી હતી ઘણા વર્ષો પહેલા, મને તો ખબર નહીં, પણ બધુભાઈ મને યાદ કરે. મને કે 22 વર્ષ પહેલા હું તમારા વ્યાખ્યાનમાં આવતો હતો. તો ઘણા આવતા હોય, પણ મને તો કોઈ અટાણે જોવું તો ખબર ન પડે કે તમે આવતા હતા. એને કહ્યું એ વખતે તમે કહ્યું તો બીજો બીજાને જાણે છે. મને યાદ કરે એ વખતે આ 92 ગાતા લીધી. વિદ્વાને વાત કરી, તમે તો આવો અર્થ કર્યો, મને ભાઈ શું છે એવો અર્થ કરું છું કે એને ઉદ્ગલમાં રાગ થાય.